આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબે સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ જનસંપર્ક કર્યો હતો. મતદારો સાથે સીધો સંવાદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ વોર્ડ નંબર 21 બૂથ નંબર 88 ના મત વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરી સરકારી લોક કલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. આગામી ચૂંટણી સંદર્ભે લોકોના સૂચનો સાંભળ્યા હતા. કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો. જનસંપર્ક બાદ અથવા સ્ટેટમાં ખાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલય ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડોક્ટર સોલંકીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં બુથ સ્તર કામગીરી જ વિજયનો પાયો છે. તેમણે કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી પૂરા જોશ અને ઉત્સાહ સાથે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઈ જવા આહવાન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનોએ અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.